યુપીએસસી દ્વારા આજે દેશભરમાં નેવલ એકેડમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં આજે રાજકોટ શહેરમાં 4 પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષાનો પ્રારંભ થયો છે। કુલ 1064 ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપી રહ્યા છે। 9 થી 11, 12 થી 2 અને 3 થી 5 વાગ્યા સુધીમાં કુલ 5 પેપર લેવામાં આવશે। ત્યારે રાજકોટ ઉપરાંત જૂનાગઢ સહિતના જિલ્લામાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે 2 પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેમાં નેવલ એકેડમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ જે છે એ આ બંને પરીક્ષાઓ આખા દેશભરમાં યોજાઈ રહી છે, અને જેમાં રાજકોટ જિલ્લામાં 1064 ઉમેદવારો જે છે પરીક્ષા આપી રહ્યા છે। ખાસ કરીને 4 પરીક્ષા કેન્દ્રો જે છે તેના ઉપરથી આ પરીક્ષા જે છે યોજાઈ રહી છે, અને તેમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારના મોબાઈલ કે ઇલેક્ટ્રિક ગેજેટ જે છે એ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે। એટલે કહી શકાય કે પોલીસ બંદોબસ્ત જે છે તેની સાથે આ પરીક્ષા યોજાઈ રહી છે। એક પરીક્ષા જે છે